ડીસા હવાઈ પિલ્લરે અદ્ભુત નજારો, ભક્તિના પ્રસંગમાં શક્તિ દેખાઈ। ડીસાની ધરતી ભક્તિના અવાજથી ગુંજી ઉઠી। હવાઈ પિલ્લર ખાતે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા પાટણની ગૌશાળાના લાભાર્થે સૌથી મોટો લોક ડાયરો યોજાયો હતો, જેમાં હવાઈ પિલ્લરના મેદાનમાં ડાયરા દરમિયાન ખીચોખીચ ભરાયો હતો। આપ જોઈ રહ્યા છો સેન્ટ્રલ ભારત ન્યૂઝ। બનાસકાંઠાના બામાસા અને ડીસાના વતની લોકોના દિલમાં વસેલા શેઠ શ્રી પીએન માળીની લોકચાહનાની સાથે ડીસાની ધરતી મધુર અવાજમાં ગુંજી ઉઠી। જેમાં યોજાયેલા ડાયરામાં આનંદ લેવા માટે રાજકીય આગેવાનો, નાના મોટા વેપારીઓ અને હજારોની સંખ્યામાં લોકો આવી પહોંચ્યા હતા। આ બાજુ મધુર અવાજની સાથે જાણીતા કલાકારો કીર્તિદાન ગઢવી, રાજલ બારોટ, દેવ પગલી, રાહુલ મકવાણા અને રેખા પ્રજાપતિ દ્વારા ડીસાની ધરતી ભક્તિના અવાજથી ગુંજાવી હતી। ડીસામાં ભક્તિનો આનંદની સાથે ગૌશાળાના લાભાર્થે આ ડાયરામાં ભક્તો દ્વારા રૂપિયાઓનો વરસાદ કરી ગૌ માતાના નામ પર પીએન માળી ફાઉન્ડેશનમાં લાખોથી કરોડો રૂપિયાનું દાન આવ્યું હતું। સમગ્ર ગુજરાતભરમાં જાણીતા નામ પીએન માળી એટલે શું અને કોના નામથી ઓળખાય છે, ચાલો તે પણ જાણીએ। પીએન માળી એટલે પોતાના મા બાપના નામથી જાણીતા પુત્ર, જેમાં માતાનું નામ પેપીબેન નગાજી માળી એટલે કે પીએન માળી ભામાસા શેઠશ્રી ઓળખાય છે। સેવા પ્રવૃત્તિની વાત કરીએ તો જેમાં વીરોના વીર, કર્ણ જેવા દાનવીર અને બનાસકાંઠાના ભામાસા પીએન માળી દ્વારા કોરોનાથી લઈને અત્યાર સુધી સેવા પ્રવૃત્તિઓમાં સૌથી આગળ રહ્યા છે। પીએન ફાઉન્ડેશન સતત સમાજ સેવામાં સક્રિય રહ્યા છે। આ સંસ્થા દ્વારા વર્ષભર વિવિધ ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે કાર્ય કરવામાં આવે છે। ગૌ સેવા, અંબાજી યાત્રાધામ કેમ્પ, જરૂરિયાતમંદોને સહાય, નાની ભાખરમાં સૌથી મોટી ભગવત કથા અને લોકજાગૃતિ ફેલાવવાનું કાર્ય। એ જ રીતે આ ગૌ માતાના લાભાર્થે ભવ્ય લોક ડાયરો આ ફાઉન્ડેશનનો સેવાનો મુખ્ય ઉદ્દેશ છે। આવા લોક ડાયરા દ્વારા પીએન માળી ફાઉન્ડેશન સમાજમાં સંસ્કાર, સહભાગિતા અને સમર્પણ ભાવના વ્યક્ત કરે છે। જોતા રહો સમાચાર બ્યુરો રિપોર્ટ, સેન્ટ્રલ ભારત ન્યૂઝ।